આજે બનાવીશું મજેદાર પરવળનું શાક. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા પરવળ લીધા છે. એની છાલ કાઢી લેવાની છે અને 2 ભાગ કરીને અંદરથી બધા બી કાઢી લેવાના છે, અથવા તો તમે બી કાઢ્યા વગર પણ શાક બનાવી શકો છો. બી કાઢ્યા પછી એને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. પછી અહીંયા મેં એક કઢાઈ લીધી છે, એની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લીધું છે. પછી તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખવાની છે. રાઈ શેકાય પછી એમાં લસણની પેસ્ટ મેં એડ કરી છે. લસણની પેસ્ટ પણ થોડી શેકાઈ જાય પછી આપણે એની અંદર ઝીણા સમારેલા કાંદા એડ કર્યા છે. કાંદાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનો છે અને પછી એની અંદર બધા જ મસાલા એડ કરી દેવાના છે. મસાલા પણ થોડા શેકાય એટલે આપણે બધા જે પરવર આપણે સુધારીને રાખ્યા હતા એ બધા પરવર એડ કરી દેવાના છે અને એને ધીમી આંચ પર આપણે 10થી 15 મિનિટ શેકાવા દેવાનું છે. ને પછી રેડી છે આપણું મજેદાર પરવળનું શાક. તો એન્જોય.